શરત મારવી છે આરસીબી હારવાની છે એનું શરત મારવી છે કેટલાની 100 રૂપિયાની શરત બરાબર જો આરસીબી જીતશે તો તમે મને 100 હા અને આરસીબી હારશે તો તારે તારા સેવિંગ્સ માંથી મને ગાઈસ કેટલો ખુશ થાય છે અબે યાર શિટ બધું ઢોરી નાખ્યું તે હું આટલું બાકી છે આખું ભરેલું તો મારી મહેનત થઈ કે નહીં હવે ગાઈસ ક્રિકેટ રમતા રમતા અમારા જેનિશભાઈ જોરદાર પડ્યા છે ક્યારની કહું હા તો છોડી દે ગુડ ઇવનિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અમારા સાહેબ જુઓ તમે કેટલા વાગે ખાય છે લંચ અત્યારે કરે છે લંચ બતાવું તમને ઘડિયાળ 5:45 વાગે લંચ અને બપોર નાસ્તો કેટલા વાગે હોય છે 1:30 વાગે નાસ્તો ના 1:30 વાગે નાસ્તો કરે અને 6 વાગે લંચ કરે તમે જુઓ એમની અયાસી ઘરે રહીને અયાસી વેકેશન તો એન્જોય તમે જ કરો છો રાત્રે કેટલા વાગે જમવાનું 10 વાગે અને સુવાનું 1 વાગે જુવાનો રોટલો ગરમ ગરમ બનાવ્યો તો બપોરે મેં ખાધો નહીં બોલો આવા માણસ છે ગાઈસ આ પ્રજા છે ને પ્રજા કોમ્પ્યુટર રૂમની બહાર નીકળતી જ નથી હું શું બ્લોગ બનાવું બોલો અહીંયા મોબાઈલ ચાલે છે અહીંયા ગેમ ચાલે છે અને રૂમની બહાર નીકળતો જ નથી એટલી વારમાં શું એસી જતું રહેવાનું છે બહાર તારું અને આ જો પાડાની જેમ પડ્યો છે આ જો પાડાની જેમ પડ્યો ભણતો હોય તો મને કે મોબાઈલ નહીં તો કોમ્પ્યુટર નહીં તો મોબાઈલ અઘોરી બાવા બેવ નયા નથી જો કાલની ટી શર્ટ પહેરી પડે આટલી બધી હે ગાડલા બાડલા બધું બગાડી નાખો છો આખું બપોરી હુવા નહીં દીધી મારા મારી કર્યું છે બે ફોટો લઈ જાય છે ફોટો તો ગાઈસ આજે તો અમારા ઘરમાં ત્રણ ટ્યુબ લાકડી થઈ ગઈ ત્રણ બોલો એક અહીંયા નખાઈ દીધી અહીંયા નહોતી તો નખાઈ દીધી એક તો અહીંયા છે જે રોજ ચાલે છે તે અને એક અહીંયા આ બાજુ આ દેખાય છે ને એ એકચ્યુઅલી ચાલુ નહોતી ઘણા ટાઈમથી તો એ પણ ચાલુ કરાવી દીધી અને જો અહીંયા મંદિર પણ લગાવડાવી દીધું છે મસ્ત પણ હમણાં નહીં કાલ સવારે મસ્ત માથું ધોઈ નાહી ધોઈને ગંગાજળ છાંટી અને પછી મંદિરની પૂજા કરીશ ભગવાન અંદર બેસાડીશ અને આ પટ્ટી છે ને અમારા જેનિશભાઈએ લગાવી છે પણ નીકળતી જ નથી બોલો તો એને મારે માંડ કાઢવી પડશે અને આજે ડિનરમાં અમે બનાવ્યું છે મસ્ત મજાનો કાલનો જે હાંડવો પડ્યો હતો ને એ હાંડવો મારી માટે અને પ્રતિક માટે સેવ ટામેટાનું શાક હાંડવો અહીંયા વઘારી દીધો છે મેં પ્રતિક માટે સેવ ટામેટાનું શાક થઈ ગયું છે હવે વાસણો ઘસું થોડા ઘણા બપોરના છે થોડા ઘણા ચાના છે અત્યારે રસોઈ બનાવી એના છે અને પછી ભાખરીનો લોટ બાંધું અને દક્ષ જેનું નીચે ગયા છે રમવા માટે પ્રતિક છે ને દાઢી કરે છે તો કંઈ નહીં ચાલો છોકરાઓ નીચેથી આવે ને પછી એમને ધમાલ મસ્તીનો વિડીયો બનાવીએ ગાઈસ તો ગાઈસ તમે છે ને કઈ સિટીમાંથી વિડીયો જોવો છો ને એ મને કોમેન્ટમાં જરૂર લખજો તો મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી જાય છે એક એવો વિડીયો બનાવીશ કે એમાં બધાનું નામ બધાના ગામનું નામ બધું હું શેર કરીશ અને અમુક લોકો કહે છે કે તમે ક્યુએનએ વિડીયો બનાવો તો ક્યુએનએ વિડીયો બી આપણે બનાવીશું પણ એ છે ને હું ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ સ્ટોરી એમાં તમારા જે બી પ્રશ્ન હોય ને તે લખજો હું તમને યુટ્યુબની ચેનલમાં એના જવાબ આપીશ મસ્ત રીતે મંદિર નવું લગાવ્યું તો પ્રતિક ગંગાજળ છાંટીને પવિત્ર કરે છે સરસ મજાનું પછી અંદર ફોટા લગાવશે તો ગાઈસ આ ભાઈ એટલો ખતરનાક સ્પિન કરે છે ને કે એની કોઈ હદ નથી તમે ખાલી પ્લેટ રમો છો ચાલો જોઈએ કોણ આઉટ થાય છે જલ્દી પ્લેટમાં ઓ ભાઈ તું તો બહુ ખતરનાક પ્લેટ કરે છે દક્ષ બિચારાને આઉટ જ ના થાય ખાલી બેટ જ અડાડે છે જેનું તું બી એવું કરજે હવે જોજો પ્લેટ બેટ જ નહીં વાગતું દક્ષ તો આવું ચીટિંગ ના હોય થોડુંક તો કેચ આપ બિચારાને તો કેચ કરે આઉટ કેવી રીતે થાય તું આવી રીતે રમે તો ચીટિંગ ચીટિંગ કહેવાય જેનો થ્રો માર દે સીધો એ તને આઉટ જ નહીં કરે હવે એ આઉટ નહીં થાય થ્રો માર સીધો
ગાઈસ પ્રતિક મંદિરને સાફ કરે છે, અહીંયા મંદિરને લગાવે છે. આજે સવારે જ મારાથી અડાય એવું નથી, એટલે પ્રતિક કે હું કરી નાખું ને કરી નાખો. તો ચાલો. હા કેટલી ખતરનાક લલ્લુ. અચ્છા એક પીચ આઉટ છે, ટપ્પી આઉટ છે. ઓકે ચાલો બે દક્ષુ આઉટ થઈ ગયો. ના ચાલે કનૈયાલાલ ઉપર ન આવે. ઓ તું તો એના કરતા ખતરનાક છે. હા બેટ નીચે અડે તો આઉટ છે. અલા માર તો ખરો. ઓ આખા ભીના ભીના થઈ ગયા છે ગાઈસ. જોજો કેટલા રન, 6 રન તો કર. એ બચી ગયો, તે પકડી લીધો ચીટી. ગાઈસ એ લોકો ટી શર્ટ જોવો તમે. ઓ ચાલો જેનું દક્ષ તું 6 પાર. તું તો બોલ્યા કે કાચમાં 6 છે. હા અચ્છા તો ત્યાં મારો 6-4. અને એક સેકન્ડ અહીંયા ની બાજુ આવું છે, ત્યાં આવું છે. કરીએ તો કરીએ હું. અચ્છા હા અને આ લાઈન ડાયરેક્ટ બજાર આઉટ. એવું છે એટલે એટલામાં જ રમવાનું. ઓ 6 હું અહીંયા બોલી દે ને ઊભું નથી થવાનું થતું. ગાઈસ આ અહીંયા છે ને, આ બોક્સ ની અંદર જાય ને તો 20 રન. શું વાત છે. આઉટ આઉટ. ત્યાં ખૂણામાં જતો રહ્યો. આઉટ. અચ્છા પણ એ બધું તમે લોકોએ ડિસાઈડ કર્યું ને. આમાં જેનું નો શોર્ટ જુઓ. ઓ અરે યાર આઉટ થઈ ગયો. ઓકે જે શોર્ટ મારવા જાવ તો આઉટ થઈ જાવ છો એવું છે. યો આઉટ આઉટ આઉટ. એક બોલમાં જ આઉટ થઈ જાય છે ગાઈસ. એવા રૂલ્સ છે અહીંયા. નહીતર તો ધબધબાટી બોલાવે. રૂલ્સ ના હોય ને તો ના તારા પગ બચી ગયો. તારા પગથી લાગ્યું દક્ષ. ઓ ગાઈસ આરસીબી ની મેચ ચાલુ થઈ ને એટલે સવારનો અત્યારે નાયો અને નાઈને આરસીબી ની ટી શર્ટ પહેરી લીધી. જેવી આરસીબી ની ટી શર્ટ પહેરીને એવો વિરાટ કોહલી આઉટ થઈ ગયો. એટલે ભાઈને રડવું આવ્યું અને એના પપ્પા પર ખીજાયો કે પપ્પા તમે મને નાવાનું કીધું એટલે આઉટ થઈ ગયો હે ને. તો આરસીબી નો ફેન છે અને આરસીબી ની ક્રિકેટ ચાલે છે ગાઈસ. જોઈ શકો છો તમે. સેમીફાઈનલ ચાલે છે. સીધું ફાઇનલમાં. હે કેમ લાગે છે આરસીબી હારવાની? એમ ચાલ આપણે શરત મારવી છે. ચાલ શરત મારવી છે. આરસીબી હારવાની છે એનું શરત મારવી છે. કેટલાની? 100 રૂપિયાની શરત. બરાબર. જો આરસીબી જીતશે તો તમે મને 100. હા અને આરસીબી હારશે તો તારા સેવિંગ્સ માંથી મને ગાઈસ કેટલો ખુશ થાય છે. ચાર છે નો 4 હારવાની. આરસીબી હારવાની. તો ગાઈસ આજનું મારું ડિનર ગઈકાલનું હાંડવાનું ખીરું પડ્યું હતું. તો મારે છે ને બાળીને ખાવો તો મને આવો બાળેલો બહુ જ ભાવે એટલે મારો સ્પેશિયલ આજે મેં બાળ્યો. અને આ પ્રતિક માટે સેવ ડુંગળી ટામેટાનું શાક, ભાખરી, ગોળ એન્ડ છાશ. અને તમે જુઓ આ આરસીબી કૂદકા મારે છે પણ આરસીબી હારવાનું છે એને ખબર નથી. અલા હારવાનું જોઈ લો આરસીબી ના પર્સન્ટ આટલા. હા આરસીબી ના પર્સન્ટ આટલા, જીટી ના આટલા. આરસીબી નો ફેન જો તું ગમે એટલા કૂદકા મારીશ આરસીબી તો નહીં જીતે. કન્ફર્મ નહીં જીતે. સાચું અને આપણે શરત લગાવી છે જીતશે જ નહીં. જો ને તું પાડો ધરાઈ ગયો. કેમ લાગે પ્રતિક આરસીબી જીતશે? ગજબ આરસીબી નો ફેન છે ગાઈસ. ક્રિકેટ રમતા અમારા જેનિશભાઈ જોરદાર પડ્યા છે. ક્યારની કહું હા તો છોડી દે તું છોડી દે. ક્યારની કહું છું કેમ સમજતો નથી. છોડી દે એને છોડી દે. હું સમજતા નથી. ક્યારની કહું છું સમજતા જ
નથી કે વાગશે. જેનો છોડી દે ને અહીંયા ચાલ. હા લંગડો થઈ ગયો કઈ નહીં. અહીંયા ચાલ ઉભો થઈને સ્ટ્રોંગ બોય. માનતા નથી તમે લોકો કોઈનું માનતા નથી ગાઈસ. જોરદાર પડી ગયો જેનિસ. કેટલું કહું છું માનો છો? આખી બિલ્ડિંગમાં તમાર બેનો જ અવાજ આવે છે. જો 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 હજી બી હા કેમ આરસીબી હારશે તો મને જેની 100 રૂપિયા આપશે અને જીતશે તો મારે એને 100 રૂપિયા આપવાના. બરાબર? કઈ વાગ્યું બતાય મને. પાણી પડ્યું હતું ત્યાં નીચે એમને એમ સ્લીપ થઈ ગયો. અને ગાઈસ અમારો જ બ્લોગ અમારા ટીવીમાં ચાલી રહ્યો છે. જો ગાઈસ અત્યારથી સેલિબ્રેશન સ્ટાર્ટ કરી દે છે અમારા જેનિશભાઈ, કેમ કે એને ખબર છે કે આરસીબી જીતવાની છે. આરસીબી જીતવાની ખુશીમાં ભાઈ બબલ ઉડાવે છે. અને જો અહીંયા બી ચાલુ છે અને ટીવીમાં બી ચાલુ છે. બબ્બે જગ્યાએ તું જોઈ લો બબલ ઉડાવે છે અમારા જેનિશભાઈ આરસીબી જીતવાની ખુશીમાં. શાંતિ રાખ, આરસીબી જીતવાની જ નથી. નહીં જીતેલા. અને જો પ્રતિકે મસ્ત મજાનું મંદિર સેટ કરી દીધું છે. અહીંયા અમારા લડ્ડુ ગોપાલ આવી ગયા ને, જોઈ લો મસ્ત લાગે છે ને. અને આ ટેબલ છે આવતીકાલે અંદરની રૂમમાં જતું રહેશે અને છોકરાઓના અબે યાર શિટ બધું ઢોરી નાખ્યું તે. હું આટલું બાકી છે આખું ભરેલું હતું. મારી મહેનત થઈ કે નહીં? હવે જેની તારામાં છે ને કઈ આમ એ જ નથી સાચું. હવે એવું ક્યાં ભરવા જાય છે? નથી ભરવાનું, મૂકી દે. નથી ભરવાનું, બધું બગાડીશ. મૂકી દે. જો ગાઈસ બાથરૂમમાં નહીં જા જેનું. ના શેમ્પુ ના ભરવા. તો ગાઈસ એની જાતે બનાવશે હવે. જે મેઇન લિક્વિડ હતું એ લિક્વિડ તો ભાઈએ ઢોરી દીધું. હવે બીજું લિક્વિડ બનાવ્યું. નહીં બબલ થાય. તને શું લાગે છે બબલ થશે એમ? નહીં થાય. બોલ મારી શરત નહીં થાય. અચ્છા ખાલી બનાવે છે. શરત નથી રાખવી. કેમ ફાટી ગઈ એટલે? એટલે જ જેની સામે તને કોઈ વસ્તુ નથી લઈ આપતા, સમજ્યો? તું આવું બધું કરે છે ને એટલે જ. હવે ચાલ કર પાક્કું. તું અંદર જઈને શેમ્પુ નાખીને આવ્યો હે ને? તો હા ડેટોલ નાખ્યું. હે માડીના ગાઈસ ડેટોલ નાખ્યું. ડેટોલ બોલો ઉડે છે તો ના જ થાય પણ થોડું થાય. ડેટોલથી થતું હોય. આમાં તો એકદમ હેવી લિક્વિડ જોઈએ છે ને. નહીં થતું. ક્યાં થોડા થાય છે? કરી જો. ના શેમ્પુ નહીં બગડ. ના જેનું પ્લીઝ બેટા શેમ્પુ નહીં. બહુ મારું બહાર આવે. બહુ મારું. ગાઈસ વિકેટ ગઈ એટલે ભાઈ ખુશ થઈ ગયા. જો તો બી ચિંતા ના કર. આરસીબી હારવાનું જ છે. હારવાનું જ છે લા. સાચું કહું. જો મારું બધું કામ બાકી છે. વાસણ ઘસવાના છે, પ્લેટફોર્મ સાફ કરવાનું છે. બસ બેસી જ રહીતી હું. ચાલો કરી નાખીએ. નહીં થાય બબલ. તને શું લાગે છે? નહીં થતા. છોડ દે, ફેંકી દે, છોડી દે. નવું લઈ આપીશ, ફેંકી દે. ચાલ. ના એવું આપણે શેમ્પુ વાળું મોડામાં નથી જવા દેવું. ની બોટલ લીધી. જો જલ્દી બેટલ મૂકી આવ્યો. એને પપ્પાને કીધું તરત જ મૂકી આવ્યો. ખોફ તો છે પ્રતિક તમારા છોકરા ઉપર. મારો જ ખોફ નથી ખાલી. બસ તને છે મારો ખોફ? હે કઈ રીતે મારવાની? હે બતાય બ્રશ કર્યો છે. દાંત તો ગોરા છે. મસ્ત છે. જો દાંત તો જો અમારા દક્ષુભાઈના દાંત તો જો કેવા મસ્ત ગોરા દાંત છે. જો બતાય ને યાર તારા આટલા મસ્ત દાંત. કેટલા મસ્ત ઊંચા. જો ગુસ્સો આવી જાય છે તરત જ ભાઈને. સોફા નવરા કર્યા. ગાઈસ જો નીચે સ્પ્રિંગો આવી ગઈ છે. જો
આ ઘરમાં છે ત્યાં સુધી જ સોફા છે, પછી નથી રાખવાના. અને નવા ઘરે સોફા લાવવાના નથી. તમારી આ હરકતોના લીધે સોફા લાવવાના જ નથી, સમજ્યા? ના લો શેટી પર બેસો અથવા નીચે બેસો. મમ્મા ખસો ને પ્લીઝ નહીં ખસું, આજે તને ઇરિટેટ કરું. 3 બાપ દીકરો બેસી ગયા છે કેરમ રમવા માટે. હવે ખબર નહીં કેટલા વગાડે છે. જ્યાં સુધી મેચ નહીં પૂરી થાય ત્યાં સુધી આ 3 બાપ દીકરો ગેમ રમશે. હવે ચાલો ભાઈ, બાય બાય, ગુડ નાઇટ. કાલે મળીએ ફરી. આપણે તો એસી ચાલુ કરીને હવે સૂઈ જઈએ છીએ. બાય બાય, બાય બાય લડ્ડુ, કાલે મળીએ. બાય બાય માતાજી, કાલે મળીએ. ગાડી જેની છે ગાડી. મારા સીમ ટકા પર નંબર ભૂલી ગયો છે તું કમાઈ ગઈ હા આપો ની ગાઈસ, રાત્રે 12 વાગે ભૂખ લાગી તો બિસ્કિટ ખાવા બેઠા, બોલો. અને બંને છોકરાઓને બતાવ્યા એમ જ નથી. એટલે જો આ મૂક્યા અને અહીંયા અમારા જેનિશભાઈ આવે છે જો. અને આ દક્ષુભાઈ. જેનિશ, કોણ જીત્યું? આરસીબી 100 રૂપિયા આપો હું હારી ગઈ યાર, હારી ગઈ. 100 રૂપિયા આપો 100 રૂપિયા આપી દે. કાલ સવારે તને 100 રૂપિયા આપી દઈશ. બસ કાલ સવારે 100 રૂપિયા આપી દે. હા, 100 રૂપિયા આપી દે. ગાઈસ, હું હારી ગઈ. ચાલો બાય બાય, ગુડ નાઇટ. માય ક્યુટી પાઈ છે, માય ક્યુટી પાઈ. પિંક બેબી છે, માય પિંક બેબી. આ તો જો ઓડી હુઈ ગયો. ચાલો ચાલો સુઈ જા. દક્ષા જો આ ધાબળા